તો અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડ સાંકડો કરી નવા ફૂટપાથ બનાવવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખડી તરફ જતા માર્ગ પર રોડની પહોળાઈ ઘટાડવામાં આવી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિક વચ્ચે એમસીનો આ નિર્ણય કેટલો યોગ્ય છે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડ ઊંચો કરાતા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વધી છે। લેન્ડમાર્ક કોમ્પ્લેક્સના રહીશોની પાર્કિંગની મુશ્કેલીનો વધારો થયો છે। વોટર અને ડ્રેનેજ જોડાણોને પણ નુકસાન પહોંચેના આક્ષેપ સાથે સ્થાનિકોએ તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। પશ્ચિમમાંથી પૂર્વમાં આ બાજુ જવા માટે સિટીમાં ઓલ્ડ સિટીમાં સવાર સાંજ 2 થી 3 કલાક અને સાંજે 2-3 કલાક એમને બી ફૂટપાથ બન્યા સિવાય બી રોડ સામાન્ય માણસને ક્રોસ કરવો મુશ્કેલી હોય છે, એટલો ટ્રાફિક છે। ત્યાં રોડ કરતાં મોટી ફૂટપાથ બની ગઈ છે। હવે સામેનું કામ ચાલે છે। ફૂટપાથ નવા સિટીમાં જ્યાં મોટા રોડ છે ત્યાં બનાવી હોય તો ચાલે। આ જ્યાં હેવી ટ્રાફિક છે, હવે બસ ઊભી રહેશે તો ટ્રાફિકનું શું થશે? માની લો કે સામે બસ સ્ટેન્ડ છે અને 2 બસ ઊભી રહે તો ટ્રાફિકની શું સિચ્યુએશન થશે? મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે અમદાવાદ શહેરમાં પહેલેથી જ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મીઠાખડીથી જે નવરંગપુરા બસ સ્ટેન્ડ જતો જે માર્ગ છે તે માર્ગ પર ફૂટપાથ બનાવવામાં આવી રહી છે, પરંતુ જે ફૂટપાથ છે તે ફૂટપાથ રોડ કરતાં મોટી બનાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે જે ફૂટપાથ છે તે અડધી બની ગઈ છે અને તે ખૂબ જ મોટી છે, રોડના પ્રમાણમાં ખૂબ જ મોટી ફૂટપાથ છે। બંને બાજુ આ પ્રકારે જે મોટી ફૂટપાથ છે તે તૈયાર કરવામાં આવતા રસ્તો છે તે સાંકડો થઈ ગયો છે। પરિણામે જે લોકો છે તે લોકોને હાલાકી પડી રહી છે, જે કોમ્પ્લેક્સો છે તે કોમ્પ્લેક્સના લોકોને હાલાકી પડી રહી છે। તમે જોઈ શકો છો કે જે મોટી ફૂટપાથ છે તે કારણે રોડ છે તે ઊંચો આવી ગયો છે અને જે પાર્કિંગ છે તે નીચું આવી ગયું છે, લોકોને હાલાકી પડી રહી છે। સર, હાલાકી પડી રહી છે, શું વિરોધ છે? લોકો ત્રાસી ગયા છે। કેટલી વખત રજૂઆત કરે, કોર્પોરેટરને 2 વખત બોલાવ્યા, એ લોકોએ રજૂઆત કરી કે અમે આગળ રજૂઆત કરી છે પણ કંઈ થયું નથી અને આ રોડ થઈ ગયો છે। લોકોના પૈસાનો, પ્રજાના પૈસાનો વેડફાઈ છે અને તકલીફો હાડમારી છે। અને આ જ્યાં રોડ મોટા હોય પહેલાંથી નવા ત્યાં કરે તો બરાબર છે। 3 ફૂટની કે 2 ફૂટની ફૂટપાથ, આટલી મોટી ફૂટપાથ કેટલી છે? 10 તો અગાઉ પણ જે રોડ કેવી રીતે ટ્રાફિક તમે જુઓ, આ અહીં છે ને સામે બી થઈ રહી છે, કામ ચાલુ જ છે, તો પછી જ્યારે 2 બસ સામે ઊભી રહેશે તો ટ્રાફિક કઈ રીતે જશે? કોઈ માણસ કારમાં આવ્યો ને કાર ડ્રોપ કરવા ઊભો રહ્યો તો એ વખતે પાછળના વ્હીકલનું શું થશે? એક સાથે 4 કાર જઈ શકે એવું છે જ નહીં। તો જે ભૂતકાળમાં પણ આ પ્રકારની જે ફૂટપાથ છે તે આની બાજુની જ ગલીમાં, એટલે કે જે ઇન્દુબેન ખાખરાવાડી લાઇનની જે ગલીમાં છે ત્યાં આ પ્રકારની જે ફૂટપાથ છે તે ફૂટપાથ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા તે ફૂટપાથનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું। ત્યારે હવે આ પ્રકારની જે કામગીરી છે તે નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખડીના રોડ પર કરવામાં આવતા લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે અને આ કામ બંધ થાય તેવી માંગ કરી રહ્યા છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।